પ્રવાહની અંદર થોડી ડૂબકી લગાવીએ. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે. પાંડુરંગ 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 હરે, પાંડુરંગ 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 હરે, પાંડુરંગ 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 હરે, પાંડુરંગ 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 હરે, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે, રામ કૃષ્ણ ભજ રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે. ભજ રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે. કૃષ્ણ કનૈયા લાલ. લાલ કી જય. કથાને આપણે ચાના રિશેષ પહેલા ત્યાં અધૂરી મૂકી હતી. રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજ પ્રશ્ન કરે છે, ગુરુદેવ, નંદ અને યશોદાના એવા ક્યાં પુણ્ય છે કે એના આંગણામાં સાક્ષાત બ્રહ્મ નાચે કૂદે ખેલે છે? પ્રશ્ન છે રાજાનો, આ ક્યાં પુણ્ય છે? સુખદેવજી પરીક્ષિતજીને કથા કરતા કહે, હે રાજન, નંદ બાવા અને યશોદાના પૂર્વ જન્મના પુણ્ય છે, આ જન્મના નહીં, પૂર્વ જન્મના. પૂર્વ જન્મની અંદર નંદ બાવા દ્રોણ હતા, જેની પત્નીનું નામ છે ધરા. આ દ્રોણ અને ધરાએ ભગવાન મહાદેવજીની એટલી બધી સેવા કરી, સંતોની એવી સેવા કરી કે ભગવાન સ્વયં પ્રગટ થયા. મહાદેવ માગવાનું કહે છે, હે દ્રોણ, હે ધરા, માગો, તમારે શું જોઈએ છે? ત્યારે એ દ્રોણ અને ધરાએ ભગવાન પાસે માગ્યું કે હે પ્રભુ, મારા આંગણામાં બ્રહ્મ નાચે કૂદે ખેલે એ મારે મારી આંખથી જોવું છે. ભગવાને તથાસ્તુ કહીને વરદાન આપ્યું છે. એ દ્રોણ અને ધરા બીજા જન્મે નંદ અને યશોદા બીના છે. દ્રોણો વસુનામ પ્રવરો ધરાયા સહ ભાર્યાયા કરેષ્યમાણ આદેશા બ્રાહ્મણસ્તમુવાચ. જાતયોનોર્મહાદેવ ભુવે વિશ્વેશ્વરે હરો ભક્તિ સ્યાત પરમાલોકે યયાંજો દુર્ગતે તર. કાહે ન મંગલ ગાવે, કાહે ન મંગલ ગાવે, યશોદા મૈયા કાહે ન મંગલ ગાવે, યશોદા મૈયા
सकल अविनाशी वो तो तेरी धेनु चरावे वो तो तेरी धेनु चरावे। ना जाने कौन पुण्य है, ना जाने कौन पुण्य है, यशोमती गोद खिलावे कन्हैया को, यशोमती गोद खिलावे। आहे न मंगल गावे यशोदा मैया, आहे न मंगल ततः भक्तेर्भगवते पुत्रे भूते जनार्दने दंपत्यो नितराम आसीत् गोपः गोपीषु भारतः। ભગવાન બ્રહ્માજી આવે નારાયણને આદેશ કર્યો છે કે હે હરિ જાવ હવે ભૂતલની અંદર. કૃષ્ણ બ્રહ્મણ આદેશ સત્યમ કરતો વ્રજે વિભુ સહ રામ વંશશ્ચક્રે તેષાં પ્રીતિસ્વલીલયા. काहे न मंगल गावे यशोदा मैया, काहे न मंगल गावे यशोदा मैया, काहे न मंगल गावे यशोदा मैया, काहे न मंगल गावे। शुक सनकादि और ब्रह्मादि निगम नेति यश गावे गावे, निगम नेति यश गावे। सहे निरंतर रहे निरंतर जो जाके ध्यान लगावे कन्हैयानु, जो जाके ध्यान लगावे। काहे न मंगल गावे यशोदा मैया, काहे न मंगल गावे। કૃષ્ણો બ્રાહ્મણ આદેશ. ભગવાન બ્રહ્માએ આદેશ આપ્યો છે ભગવાન શ્રી કૃષ્ણને, નારાયણને, હરિને. હે હરિ હવે આપ ભૂતલ ઉપર પધારો. એ બ્રહ્માજીના આદેશને માન આપીને ભગવાન શ્રી હરિ પોતે આ ભૂતલ ઉપર આવ્યા છે. નંદ બાબાના આંગણાની અંદર પ્રભુ નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે. બહુ સરસ શ્લોક છે. કૃષ્ણો બ્રહ્મણ આદેશ સત્યમ કરતો વ્રજે વિભુ સહ રામો વંશશ્ચક્રે તેસામ પ્રીતિસ્વલીલયા. દાઉજી મહારાજ સાથે પ્રભુ પધાર્યા છે. અદ્ભુત લીલા છે. ત્યાર પછીના અધ્યાયમાં માખણ ચોરીની લીલા બતાવી છે. બહુ સરસ કથા. ભગવાન પોતાના મિત્રોની સાથે ગોકુળની શેરીઓમાં બેઠા છે. એ વ્રજાંગનાઓ, વ્રજવનિતાઓ પોતાના મસ્તક ઉપર દહીં દૂધના માટ પધરાવી મંગલ ગીતો ગાતી ગાતી ત્યાંથી પસાર થાય છે. ભગવાન મિત્રોને પૂછે છે, મિત્રો આ ગોપીઓ બધી ક્યાં જાય છે? કહે મથુરા જાય છે. કેમ?
આ બસ દહીં દૂધ ઘી બધું વેચવા જાય છે. ભગવાન ગોપીઓના રસ્તાની વચ્ચે ઊભા છે અને ગોપીજનોને પૂછે છે કે આપ બધા દહીં દૂધના માટ મસ્તક ઉપર પધરાવીને ક્યાં ચાલ્યા? કહે કૃષ્ણ મથુરા જઈએ છીએ. દહીં દૂધ ઘી માખણ આ બધું વેચવા જઈએ છીએ. ભગવાન ગોપીઓને કહે છે દહીં દૂધ ઘી અને માખણ એ આપણા ગોવાળોની સંપત્તિ છે. સંપત્તિ કોઈ દિવસ વેચાય નહીં. બહુ સમજાવે છે. તમે ખાઓ, તમારા પરિવારને ખવડાવો, અરે આડોશ પાડોશમાં તપાસ કરો, જેને દૂજાણું ન હોય એને આપો, પણ વેચો નહીં. ભગવાન કૃષ્ણ બહુ જ નાના છે, પણ એના વિચારો છે એ ક્રાંતિકારી છે. ગોપીઓ હસવા લાગી. ભગવાનને કહે છે કૃષ્ણ તું સાવકાર બાપુનો દીકરો છે ને, એટલે તને અમારી વાત નહીં સમજાય. આ દહીં દૂધ ઘી માખણ આ બધું અમે વેચી નહીં તો અમે ખાઈશું. આ દહીં દૂધના બદલામાં બધું અમને મળે છે. અમને વસ્ત્ર મળે, અન્ન મળે. દ્વાપર યુગમાં પૈસા નહોતા, રિઝર્વ બેંક જ નહોતી, છાપખાના જ નહોતા. વસ્તુની સામે વસ્તુનો વિનિમય. આજથી 30-40 વર્ષ પહેલા ગામડામાં પણ અમુક વસ્તુ એ રીતે મળતી. દાખલા તરીકે તમે એક વાટકો ઘઉંનો આપો તો તમને એક વાટકા ઘઉંના બદલામાં 4 વાટકા બોર મળતા. એનો મતલબ એ છે કે વસ્તુની સામે વસ્તુનો વિનિમય. પૈસાથી વહીવટ નહીં, વસ્તુની સામે વસ્તુ. તો કૃષ્ણ કાળમાં પૈસો હતો જ નહીં. દૂધ આપે તો દૂધના બદલામાં અમુક વસ્તુ મળે, ઘી મળે તો ઘીના બદલામાં અમુક વસ્તુ 8 ગણી 10 ગણી મળે. આવું બધું હતું. ભગવાન ના પાડે છે. ગોપીઓ માનતી નથી અને ભગવાને પથ્થર ઉઠાવી ગોપીઓના દહીં દૂધના માટ ફોડ્યા છે. ગોપીઓ રડવા લાગી છે. ભગવાને તરત જ પોતાના મિત્રો હતા ને એને બોલાવ્યા છે અને મિત્રની વચ્ચે વાત કરી કે હવે આપણે એક સરસ મજાનું મંડળ બનાવો. મંડળી બનાવીએ. મિત્રો કહે મંડળી બનાવ્યા પછી મંડળીએ કરવાનું શું? કે ગોપીઓના ઘરમાં જઈને ચોરી કરવાની. કૃષ્ણ ચોરી કરાય? કહે હા, હું કહું તેમ કરો. અને વાત એ સાચી છે. ભગવાન કહે એમ કરવામાં જીવ દુઃખી નથી થતો. ભગવાન કરે એમ કરવા જાય તો દુઃખી થાય. ભગવાન કહે એમ કરો એમાં દુઃખ નથી. અને ભગવાન બોલ્યા છે કે હા હું કહું તેમ કરો. કહે સારું. એ 25 છોકરાઓનું નાના નાના બાળકોનું મંડળ થયું. કહે લાલા મંડળી તો બનાવી પણ હવે આનું કાંઈક નામ પાડવું પડશે ને. શું રાખશું આપણે શું રાખવું નામ? તમે કયો એ રાખો. કળિયુગ પ્રમાણે નામ રાખવું છે કે સતયુગ પ્રમાણે? કળિયુગ પ્રમાણે. આ કળિયુગની કથા છે, કળિયુગમાં કથા છે એટલે કળિયુગ પ્રમાણે નામ રાખીએ. એમાં શું? આપણે મંડળીનું નામ રાખવું છે ચોર સેવા સહકારી મંડળી. અને લગભગ મંડળીઓમાં આવું જ હાલતું હોય, નામ પ્રમાણેનું. મંડળીની રચના થઈ, નામાકરણ થયું તો પછી હવે મંડળીના કોઈ પ્રમુખ તો નીમવા જોઈએ ને. મિત્રો કહે કૃષ્ણ પ્રમુખ કોણ થશે? કહે પ્રમુખ હું બનીશ. હા, પ્રમુખ થોડો રેન્જી પેન્જી હાલે, બાહોશ માળા પ્રમુખમાં જ હોય. ભગવાન પ્રમુખ બિના છે. રોજ ગોપીઓના ઘરમાં જાય, દહીં દૂધ ઘી માખણ પોતે આરોગે, મિત્રોને ખવડાવે. અને ભગવાને વાનરોને બહુ દહીં દૂધ માખણ ઘી ખવડાવ્યા છો. કારણ પોતાનો રામાવતાર યાદ કરે છે કે રામાવતારની અંદર તમે બહુ મારી સેવા કરી. એ અવતારમાં હું તમને કાંઈ જમાડી નથી શક્યો. આ મારો કૃષ્ણ અવતાર છે, ખાઓ પ્રેમથી.
અને ભગવાન જ્યારે ચોરી કરવા જાય છે ત્યારે ક ફલકમ આવું બોલતા જાય છે. મિત્રો કહે આનો અર્થ શું થાય? ભગવાન બતાવે છે ચોરીનું ફળ સારું નથી. ક ફલકમ જાવે છે ચોરી કરવા અને સૂત્ર કેવું બોલે છે. આ કૃષ્ણની ફિલોસોફી નહીં સમજાય વાલા. વત્સન મુંજાન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસ સ્તેયમ સ્વદાત્ય દધિપય કલ્પિતે સ્તેય યોગે. હવે આ શ્લોક ઉપર ધ્યાન આપો. મરકાન ભોક્ષયન વિભજતે સચેન માનવિતિમ દ્રવ્યાલાભેશ ગ્રહપિતો યાયુક્તોસ્યતો કા. મરકાન ભોજયન વિભજતે. મરકાન એટલે વાનર. ભગવાને વાનરોને બહુ ખવડાવ્યું છે. અને હવે રોજનો નિયમ કફલમ કરતા ભગવાન અને એની ટોળી નીકળે એટલે વાનરોના ટોળા હારે મળે. બહુ ખવડાવે છે. રોજ 2-5 ઘરની મુલાકાત લે. યમુનાના કિનારા ઉપર ગોપીઓ આવે, રડે છે, કૃષ્ણ આજે અમારી ઘરે આવ્યો. બીજી ગોપી કહે અમારી ઘરે આવ્યો. ગોપી મા પાસે ફરિયાદ લઈને જાય છે. માં, ચોરી છુપીથી તારો આ કૃષ્ણ અમારા ઘરમાં ઘૂસે છે. માં, એ માગે ને તો અમે આપીએ. દહીં દૂધ માખણ એને ખવડાવવામાં અમને વાંધો નથી. એ ખાઈ જાય છે એનોય વાંધો નથી. પણ અમારા ઘરમાં જે તોડફોડ થાય છે, દહીં દૂધના માટ ફોડી નાખે છે, એ નુકસાન અમારાથી સહન નથી થતું. માં, તું આને સમજાવ. ભગવાન માને કહે છે માં ગોપીઓ જૂઠી છો, એનું માનીશ નહીં તું. માં, આ ગોપીને આદત પડી ગઈ છે. હું બજારમાં નીકળું ને તો આ ગોપીઓ બધા ચોર નીકળો આમ કહીને મને બોલાવે છે. માં, તું આને કહી દે મને ચોર કહીને ન કહે. માં યશોદા ગોપીઓને ખીજાય છે. ગોપીઓ, મારા લાલાને ચોર કહીને નહીં બોલાવતા. રોજ ગોપીઓ યમુનાના કિનારા આવે. એક જ વાત, રોજની એક જ વાત કે મારે ઘરે આવ્યો, આજ કહે મારે ઘરે આવ્યો. અને એવામાં એક પ્રભાવતી નામની ગોપી બટક બોલી, થોડીક આમ પાણીવાળી. બીજી ગોપીઓને કે આવે તમારી ઘરે. મારી ઘરે કોઈ દિવસ ફરકો નથી. તમારામાં નથી ને એટલે તમારા ઘરમાં આવીને માખણ ને દહીં દૂધ ચોરીને ખાઈ જાય છે. રેઠું પડ્યું દહીં દૂધ માખણ. કેમ આવે મારી ઘરે ખબર પડે. ભગવાનના મિત્રો ગેડી દડાની રમત રમતા હતા, કાનથી સાંભળી ગયા. એણે આવીને ભગવાનને વાત કરી કે પ્રભાવતી આમ બોલતી હતી. ભગવાન કહે કોઈ વાંધો નહીં, પ્રભાવતીના ઘરની મુલાકાત લઈશું, એમાં શું. મિત્રોને કહે પ્રભાવતીના ઘરની આજુબાજુ ફરો. એ યમુનાના કિનારે જલ ભરવા જાય ને ત્યારે મને બોલાવજો. પ્રભાવતીના ઘરની આગળ પાછળ મિત્રો રમત રમે. ધ્યાન પ્રભાવતીના ઘર તરફ છે. હાથમાં જલનું બેડું લીધું, અંદર ખાટી છાશ પધરાવી, પ્રભાવતી દરવાજે સાંકળ લગાવી શ્રી યમુનાના કિનારે જાય છે. અને મિત્રો દોડ્યા આવીને ભગવાનને કહે લાલા આવ જલ્દી. પ્રભાવતી ગઈ છે યમુના કિનારે અને છાશ નાખીને ગઈ છે. એનો મતલબ એ છે કે ઘસીને વાસણ સાફ કરશે અને આપણને મજા આવશે. આવ્યા સૌ મિત્રો પ્રભાવતીના મકાનમાં. તાળા તો હતા નહીં. દરવાજા ઉપર સ્ટોપર સાંકળ હતી. ખોલીને અંદર જતા રહ્યા. પ્રભાવતી બહુ ચાલાક છે. ભગવાને ચારેય બાજુ નજર કરી, દહીં દૂધના માટ ગોયતા મળ્યા નહીં. મનોમન વિચાર કરે કે નહીં પ્રભાવતી છે ચાલાક. અચાનક ભગવાનની દ્રષ્ટિ આમ ઉપર ગઈ
તો મોભારે છીકું ટાંગેલું અને એ છીકામાં દહીં દૂધના માટ પધરાવ્યા છે. આટલા નાના નાના 8-10 વર્ષના બાળકો ત્યાં ઉપર કેમ આંબે? પણ આ તો કૃષ્ણ છે ને ભાઈ. મોટી ઉંમરના જે 5 મિત્રો હતા, શરીરમાં થોડાક મજબૂત હતા, એને નીચે બેસાડ્યા, એની ઉપર 3 ને બેસાડ્યા, એની ઉપર 2 ને, અને એની ઉપર ભગવાન કૃષ્ણ પોતે. નીચેથી કહે ઊભા થાવ, એ 5, 3, 2 ભગવાન સીધા છીકાએ પહોંચ્યા. ડાબા હાથથી છીકાની દોરી ઝાલી. વિચાર કરો, કદાચ પ્રભાવતી આવી જાય, માખણ ખાવાનો મોકો ન મળે, એટલે મટુકીમાં હાથ નાખીને ત્યાં ને ત્યાં ચાલુ કર્યું જમવાનું. શરીર ઉપર માખણ ઢોળાયું છે, હાથ મોઢું માખણવાળા છે, અદ્ભુત સ્વરૂપ છે. અને એવામાં પ્રભાવતી આવી ગઈ. નીચે ભગવાન તો એની મસ્તીમાં આરોગી રહ્યા છે, પણ જે નીચે મિત્ર હતા ને એમની નજર ગઈ અને બોલ્યા, કૃષ્ણ ભાગજે પ્રભાવતી. અને દોડી દોડીને બધા જતા રહ્યા. એ છીકું ચાલેલું અને પ્રભુ એમને એમ લટકી રહ્યા. પ્રભાવતી કે હા, આ જ હાથમાં આવ્યો. રોજ મા પાસે ફરિયાદ લઈને જાય છે ને, મા અમારી સાથે ઝઘડો કરીને એમ કહે કે મારા લાલાને રંગે હાથ પકડીને લાવ તો માનું. આજ માને બતાવવું છે કે લે માં તારો લાલો, પુરાવા સહિત એના વસ્ત્ર, એના હાથ, એનું મુખ જો માખણવાળું છે. અને હવે એને કેવું છે કે મારાને અમારા દેખતા મોઢે ચડાવ્યો છે. ભગવાન કહે, પ્રભાવતી નીચે તો ઉતાર. તારા મા પાસે લઈ જવો હોય, માર ખવડાવવો હોય તો ખવડાવજે, મારી ના નથી, પણ મને નીચે તો ઉતાર. પાણીનું બેડું નીચે ઉતાર્યું અને હવે ભગવાનને ઉપરથી આમ નીચે ઉતાર્યા. જેવા ભગવાનને પધરાવ્યા એ સાથે જ ભગવાને પિતાંબર લઈ અને માખણવાળા હાથ અને મોટું લુવા જાય. પ્રભાવતી હાથ ચાલી લીધા. નહીં, પુરાવાનો નાશ નહીં, પુરાવા સહિત. જો આ પ્રમુખ પકડાય ને એટલે પેલો વેલો પુરાવાનો નાશ કરે. પ્રભાવતીએ નાશ ન કરવા દીધો. હાથ ચાલી લીધા. હાથ ચાલી લાવે છે બહાર. અવાજ કર્યો, ગોપીઓ બધા બહાર આવો. અને જોર જોરથી પ્રભાવતી રાડો નાખવા લાગી. પછી તમાશાનું તેડું ન હોય, આખા વ્રજની ગોપીઓ એકત્રિત થઈ છે. પ્રભાવતીને સૌ શાબાશી આપે છે. ધન્ય છે પ્રભાવતી, તને ધન્ય છે. કેટલા પ્રયાસો બધાએ કર્યા, કોઈ દિવસ કૃષ્ણ કોઈના હાથમાં નથી આવ્યો, પણ આજ તેને પકડી પાડ્યો. આજ મજા આવશે. માં ને મારશે ને અને રડતો હશે એ જોવાની આજ મજા આવશે. ભગવાને વિચાર કરે કે આમાંથી છટકવું મુશ્કેલ છે અને આજ નક્કીમાં મારશે. ભગવાનના મિત્રો આજુબાજુ ચાલ્યા જાય છે. મનોમન વિચાર કરે, પ્રમુખ પકડાઈ ગયા અને આજ જોયા જેવી થશે. ગોપીજનો ચાલી જાય છે ને એમાં ગોકુળ ગામનો ચોરો આવ્યો. વૃદ્ધ ગોવાળિયાઓ ત્યાં બેઠા હતા ચોરે. એને જોયા અને ગોપીઓએ લાજ કાઢી. એ જમાનામાં તો બધા ઓલી કાળી ધાબળી ઊનની ઓઢતા ને, લાજ કાઢી. અને હવે ભગવાનને અવસર મળી ગયો. પ્રભાવતીનો છોકરો આવેલો જતો તો એ આ મંડળનો સભ્ય છે, આમાં જ હતો. ઈશારાથી આમ નજીક બોલાવ્યો, આવ. ભગવાન પ્રભાવતીને કહે, પ્રભાવતી, મારી ઉંમર હજી 7 જ વર્ષની છે. તારા મનમાં દયા છે કે નહીં? નાના છોકરાનું આમ બાવડું પકડાય, આટલો બધો જોરથી દબાવાય. અમારો હાથ દુખવા લાગ્યો છે. તારે મા પાસે માર ખવડાવે તો ખવડાવજે. એક કામ કર, મારો હાથ બદલાવ. પ્રભાવતીનો છોકરો હાલો આવતો ને બાજુમાં બોલાવીને એનો હાથ આને પકડાવી દીધો. આ જો આ પ્રમુખો બીજાના બાવડા પકડાવી દીધા.
એ ગોપીઓનું ટોળું આગળ, ભગવાન પાછળ ફર્યા. બાજુની શેરીમાંથી દોડ્યા પ્રભુ. ટૂંકો રસ્તો હતો ઘરે જવાનો અહીંયાથી, અને દોડતા જાય ને પિતાંબરનો છેડો હાથમાં લઈને, માખણ હતું હાથમાં, મુખ ઉપર ને છાતીમાં ની માખણ લૂતા જાય ને દોડતા જાય, લૂતા જાય ને દોડતા જાય. માં યશોદા ઓસરીમાં બેઠા છે, દોડીને માના ખોળામાં. માએ પૂછ્યું, લાલા તોફાન કર્યા, કઈ મસ્તી કરી છે? આટલો બધો શ્વાસ ચડી ગયો છે? ના માં, કોઈ મસ્તી નહીં, તોફાન નહીં. તો આ મિત્રો સાથે રમત રમતા હતા, પકડા પકડીની. પણ માં રોજની આદત પ્રમાણે ઓલું ટોળું આવે છે ગોપીઓનું, અને આજે ને તું સમજાવી દેજે ફરિયાદ લઈને ઘરે ન આવે. આજ પ્રભાવતી સહિત ગોપીઓને મનમાં ક્યાંય પોરો હમાતો નથી. હો, પાવર છે. આજ અમે કૃષ્ણને પકડ્યો છે. આવે દરવાજે ટકાવર કરી, અરે માં યશોદા દ્વાર ખોલ. માં કહે દ્વાર ખુલ્લા જ છે, ધક્કો મારો. ધક્કો મારે આખે આખું ટોળું અંદર આવ્યું છે. લાત તો કાઢેલી જ, કારણ કે નંદ બાબા ઓસરીમાં ઊભા છે. ભગવાન માની પાછળ છુપાઈને ઊભા છે. માં, તારી પાસે ફરિયાદ લઈને આવીએ ત્યારે તું તારા લાલાનું ઉપરાણું લે છે કે મારા લાલાનો હાથ ઝાલીને લાવો, એને રંગે હાથ પકડીને લાવો તો માનીશ. માં, આ તારા લાલાને અમે રંગે હાથ પકડીને લાવ્યા છે, અને હવે અમારી નજર સામે એને અમારે જોવું છે. માએ આમ નજર કરી, એટલે પ્રભાવતી આ કોના છોકરાને પકડીને લાવી છે? જરા ઘૂંઘટ ઉચકાવીને જોતો ખરી. અને પ્રભાવતીએ ઘૂંઘટ ઉચકાવ્યો, નામ નજર કરે ત્યાં તો પોતાનો હાથ ચાલે નંદ બાબાના આંગણામાં ઘા કર્યો. ટપુડા, તું ક્યાંથી અહીંયા આવી ગયો? પ્રભાવતી રડવા લાગી છું. અરે આટલી આટલી તકેદારી, આટલી સાવધાની છતાં હાથમાંથી છટકી ગયો. એક શબ્દ બોલ્યા વગર એ ગોપીઓનું ટોળું આમને પાછું વળી ગયું. દરવાજે પહોંચ્યો ને માની પાછળ ભગવાન છુપાણા હતા, દોડ્યા છે ગોપીઓની પાછળ. પ્રભાવતી ઊભી રહેજે. આવીશ બીજી વાર મા પાસે ફરિયાદ લઈને. આજે તો તારા છોકરાનું બાવડું પકડાવ્યું છે, પણ જો હવે બીજી વખત ફરિયાદ લઈને આવી ને તો તારા ધણીનું બાવડું પકડાવી દઈશ. સાંભળ પ્રભાવતી, આ હાથ હજી બહુ દુખે છે. પ્રભાવતીએ કીધું, કૃષ્ણ કોઈના ઘરમાં ચોરી કરવા જઈએ ને તો હાથે દુખે ને કમરે દુખે, કેડે દુખે. એટલે મતલબ એમ કે કોઈ માર મારે, કેડે ભાંગી નાખે એમ. એટલે કૃષ્ણએ કીધું, કમર દુખે એમ ને? કહે હા. તો 2 દિવસમાં તારી કમર ન દુખાડું ને તો મારું નામે કૃષ્ણને ચેલેન્જ કરી. બીજા દિવસની સવાર ભગવાને તરત જ પોતાનું જે મંડળ હતી એ મંડળના દરેક સભ્યને બોલાવ્યા. કૃષ્ણ બોલ, શું કામ છે? પ્રભાવતીના ઘરે જવાનું છે. બધાએ હાથ જોડ્યા. હો, કૃષ્ણ એક વખત માંડ બેચો છે, હવે આ રસ્તો મૂકી દે. નહીં નહીં, ત્યાં જવાનું જ છે. પ્રભાવતી, જલ ભરવા જાય એટલે મને બોલાવો. બેડું લઈને પ્રભાવતી યમુનાના કિનારે જાય છે. ભગવાન મિત્રોની સાથે પ્રભાવતીના ઘરમાં પ્રવેશ કરે, પણ અગાઉ ઉમરામાં પગ મૂકતાની સાથે જ ભગવાન બોલ્યા છે કે કોઈએ પ્રભાવતીના ઘરનું દહીં, દૂધ, ઘી, માખણ ખાવાનું તો એક બાજુ રહ્યું, ચાખવાનું નથી. તો આયા શું કામ લાવ્યો? કા બસ જોયા કરો. એ જમાનામાં કાચા મકાન હતા, નીચે માટીની ગાર કરેલી હોય. માખણની 2 મટુકી હતી. એક મિત્રને સોંપી. પેલાને કહે, તું ઓલા ખૂણાથી જમીન ઉપર લીપતો લીપતો દરવાજા સુધી પહોંચ. બીજાને કહે, આ ખૂણાથી આરંભીને દરવાજા સુધી આવ. કાચી માટી ઉપર ભગવાને મિત્ર દ્વારા માખણનું લેપન કરાયું છે.
બધાને કહે હવે બહાર આવતા રહ્યો. મોટી બધી છાશની ગોળી હતી. ભગવાને પથ્થર ઉઠાવ્યો અને ગોળીમાં જોરથી માર્યો અને છાશની ગોળી ફૂટી. આખા રૂમમાં છાશ, નીચે કાચી માટી, એની ઉપર માખણ, એની ઉપર છાશ. દરવાજે સાંકળ હતી એમ જ રાખી દીધી. બધા મિત્રોની સાથે ભગવાન પ્રભાવતીના રૂમની પાછળના ભાગમાં, જ્યાંથી નાની એવી એક બારી પડે છે, પ્રભાવતી જેવી સાંકળ ખોલીને ઉમરામાં પગ દીધો અને એવી લપસી સીધી સામી દિવાલે, અને માથા ઉપર જે પાણીનું બેડું હતું એ ઢોળાળું અંદર. ભગવાન મિત્રો સાથે તાલીઓના નાદ કર્યા. પ્રભાવતી તું એ જ લાગણી છે. અને કૃષ્ણને જોયા અને પ્રભાવતીને ગુસ્સો આવ્યો. કૃષ્ણ તું આમ કરે, ભગવાનને પકડવા દોડવા જાય, પડે, વળી ઊભી થાય, વળી પડે, છેલ્લે રડવા લાગે. કૃષ્ણ બાપ મને બેઠી કર, મારી કમર દુખે છે. ભગવાન કહે તો હિસાબ પૂરો થઈ ગયો આપણો. પ્રભાવતીનો હાથ ચાલી ભગવાને બેઠી કરી છે. અદ્ભુત લીલા છે, માખણ ચોરીની લીલા. ગોપીઓ મા પાસે ફરિયાદ લઈને આવે છે. કેટલા વાગ્યા છે? એકાદ બે લીટી ગાય બીજું શું. કવિ કાનની રચના. કવિ કાન. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોપીઓ માની પાસે ફરિયાદ લઈને આવી છે. કાનો તારો કવરાવે, એ મને દોષ મફતનો દે છે. તારો કવરાવે, મને દોષ મફતનો દે છે. કાનો તારો કવરાવે, તને વાત નજર મન આવે. કાનો તારો કવરાવે, મને વાત નજર મન આવે. તું જૂઠા લાડ લડાવે, બહુ દીધો છે બરકાવી. તે જૂઠા લાડ લડાવે, તે દીધો છે બહુકાવી. ફતવા કરતો મન ભાવે, તને વાત નજર મન લાવે. ઈકો આપો. મન ભાવે, મને વાત નજર મન આવે. ફતવા કરતો મન ભાવે, તને વાત નજર મન આવે. હતવા કરતો મન ભાવે, અને વાત નજર મન આવે. ઘણું મોટું પદ છે, પણ હવે ભગવાન માને શું કહે છે એ સાંભળો. આ ગોપી માને કહે છે, હવે ભગવાન માને કહે છે. મને પકડે ગોપી પરાણે, મારા ગાલ બને તાણે. 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 કોમળ જાણીને કહે રે, મને દોષ મફતનો દે છે. કોમળ જાણીને કહે રે, મને દોષ
મને કરતી ટીંગા ટોળી ગોપીની સંખ્યા બોલી મને કરતી ટીંગા ટોળી હેરાન કરીને હસે છે મને દોષ મફતનો દે છે હેરાન કરીને હસે છે મને દોષ મફતનો દે છે હેરાન કરીને હસે છે મને દોષ મફતનો દે છે હેરાન કરીને હસે છે મને દોષ મફતનો દે છે ગોપીજનો માં યશોદા પાસે ફરિયાદ લઈને આવે છે. ભગવાન ગોપીની ફરિયાદ માં યશોદાજીને કરે છે. માખણ ચોરીની કથા, એ કથાનું આધ્યાત્મિક દર્શન કરો. આ કથા શું કહે છે? સાત દિવસમાં જેને મુક્તિ અપાવવાની છે એ પરીક્ષિતના માખણ ચોરીની કથા સાંભળીને શું કરવાનું છે? સુખદેવજી મહારાજે આ કથા મારા ને તમારા માટે લખી છે. દહીં, દૂધ, ઘી અને માખણની પ્રભુએ ચોરી કરી છે, આવું લખ્યું છે. પ્રભુ ચોરી કરે? ચોરી કરી છે, હકીકત છે. પણ ક્યાં દહીં, દૂધ, ઘી અને માખણ? તો ભગવાન પોતાના ભક્તના મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની ચોરી કરે છે. લૌકિક કથા જ નથી, કથા અલૌકિક છે. ભક્તોનું મન માખણ જેવું છે. માખણને સહેજ તાપ લાગે, સહેજ ગરમી લાગે તો માખણ પીગળી જાય છે. એમ મનને સહેજ પણ જો કુસંગ થાય તો મન બગડે છે. માટે મનને બહુ સાચવવું. ઘીને બુદ્ધિની ઉપમા આપી છે. બુદ્ધિ કેના જેવી છે? તો કહે ઘી જેવી છે. ઘી એ ભગવાનનું સ્વરૂપ છે, ભગવદ સ્વરૂપ છે. ઘી રૂપી બુદ્ધિને પ્રભુના ચરણમાં સમર્પિત કરવી. ચિત્તને દૂધની ઉપમા આપી છે. દૂધને કેટલું બધું કાળજીપૂર્વક સંભાળીને રાખવું પડે. ઉનાળામાં તો દિવસમાં 2-4 વખત એને ગરમ કરીને ઠંડુ કરવું પડે. જો ન એની કાળજી રાખો તો દૂધ બગડી જાય છે. એમ ચિત્તને રોજ દિવસમાં કમસે કમ 3 વખત પ્રભુના ચરણમાં લઈ જાઓ. નહીતર ચિત્ત બગડતા વાર નહીં લાગે. અને ચિત્ત બગડે એટલે ચિત્ત ભ્રમ થાય. દહીંને અહંકારની ઉપમા આપી છે. દહીં કોના જેવું છે? અહંકાર. દિવસમાં દહીં પોતાનો સ્વભાવ જો બદલે છે. વહેલી સવારનું દહીં જુઓ. દહીંની ટોપલી તમે હાથમાં લઈને આમ ઊંધી કરો ને તો એમાંથી પાણીનું ટીપું ન પડે. આ વહેલી સવારનું દહીં. એનું એ જ દહીં તમે બપોરે જુઓ તો ઉપર થોડું પાણી આવી ગયું હશે, અંદર થોડી ખટાશ ભળી ગઈ છે. સવારનું દહીં સ્વાદમાં મધુર છે. બપોરના દહીંમાં થોડીક ખટાશ ભળે, ઉપર થોડું પાણી આવી જાય છે. અને એનું એ દહીં તમે સાંજે જોજો, ઉપર એકદમ પાણી, નીચે દહીં અને અતિશય ખાટું.
એક જ દહીં દિવસમાં પોતાનો 3 વખત સ્વભાવ બદલે છે. એ અહંકારી માણસ પોતાનો સ્વભાવ દિવસમાં 3-4 વખત બદલે. સવારમાં માણસ અહંકારી માણસ ઉઠે, ચા પાણી પીને પાન બાન લગાવીને બેઠો હોય અને કોઈ આવીને પૂછે ને છગનભાઈ કેમ છો, એટલે કે મોજ. આ પડકારો કરે માનજો સવારનું દહીં. સવારે મોજમાં હોય. મોજમાં ઓફિસે જાય, ઓફિસના ટેબલ ઉપર નજર કરે ને ત્યાં 4-5 બિલ આવી ગયા હોય. 2-4 જણાના ફોન આવી જાય કે તમે ચેક મોકલા છે એ બધા બાઉન્સ થયા છે. બપોરે કોઈ આવે પૂછે ને કેમ છો છગનભાઈ, એટલે કે ઠીક. આ બપોરનું દહીં. સવારે મોજમાં હતો, બપોરે ઠીક થઈ ગયું. અને સાંજે ઉઘરાણી વાળાના ફોન ઉપર ફોન આવે, તમે વાયદા આપ્યા કરો છો, પૈસા આપતા નથી, અમે હવે તમારી ઉપર ફોજદારી કરવાની છે. અને સાંજે કોઈ આવે પૂછે કેમ છો, એટલે કે મરી ગયા. આ સાંજનું દહીં. એનો એ માણસ સવારે મોજમાં હતો, બપોરે ઠીક થયો, સાંજે મરી ગયા. બસ. તો ભક્તના મન બુદ્ધિ ચિત્ત અને અહંકારની ભગવાને ચોરી કરી છે. લૌકિક દહીં દૂધ ઘી માખણની ચોરીની વાત જ નથી. બહુ સરસ છે માખણ ચોરીની કથા. એકદા ગ્રહદાસી સુયશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસો નિર્મથમ સ્વયં દધે. બહુ સરસ કથાનો પ્રસંગ આવ્યો. એકદા ગ્રહદાસીસો યશોદાનંદ ગેહિની. માં યશોદાને ભગવાન કૃષ્ણ જ વાલા નથી, ભગવાનની દરેક ચીજ માં યશોદાને બહુ વાલી છે. મારા લાલાને શું ગમે શું ન ગમે એ માં એની પૂરી કાળજી રાખે છે. ભગવાન કૃષ્ણ એક જ ગાયનું દૂધ પીવે છે અને એ ગાયનું નામ છે ગંગી ગાય. આટલી બધી ગાયો હોવા છતાં એક જ ગાયનું દૂધ આહારમાં લે છે. એ ગાયના દૂધમાંથી બનેલું દહીં, માખણ અને ઘી લે છે. બીજી ગાયના દૂધમાંથી બનેલું દહીં, માખણ કે ઘી પ્રભુ આરોગતા નથી. ગંગી ગાય ઠાકોરજીને આટલી બધી પ્રિય છે. આજમાં યશોદા મોટી બધી ગોળી છે, એમાં આ ગંગી ગાયનું દહીં પધરાવ્યું છે, અંદર રવાયો મૂક્યો છે. એમાં યશોદા દધે બંધન કરી રહી છે, દહીંને વલોવી રહી છે. માના સ્વરૂપનું વર્ણન બતાવવું. માં યશોદા કેવા દેખાય છે? ઊંચો ભરાવદાર શરીર, રૂપાળો દેહ, પુષ્પની મેણી મસ્તક ઉપર શોભે છે, સ્ફટિકના કંગન હાથની અંદર શોભી રહ્યા છે. મુખમાં કૃષ્ણનું કીર્તન છે અને કીર્તન ગાતા ગાતામાં દહીં વલોવે છે. આટલા બધા દાસ દાસીઓ હોવા છતાં ભગવાન માં યશોદા જાતે દહીં વલોવે છે. એકદા ગ્રહદાસીસુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મંથ સ્વયં દધી. જાતે દહીં વલોવે છે આટલા બધા દાસ દસ્યુઓ હોવા છતાં. કારણ ભગવાન માને અતિ પ્રિય છે. આ કથા જીવનમાં ઉતારવા જાવો, એક પ્રસંગ, એક ઉપદેશ આપણને આપે છે. આ કથાનો પ્રસંગ છે ને કે ભગવાનની સેવામાં કોઈને ભાગીદાર ન બનાવો, ભગવાનની સેવા જાતે કરો. માં યશોદાએ અહીંયા દધી મંથનની સેવા જાતે કરી છે, દાસ દાસીઓ હોવા છતાં.
આપણે તો બસ ભગવાનની સેવા કરવા મંદિરમાં જઈએ એટલે ઓર્ડર પછી ઓર્ડર જ આપણા ચાલુ થાય. જેવા ભગવાનના મંદિરમાં પગ મૂક્યો એટલે તરત જ કે સાંભળો આ ફૂલની ટોપલી ક્યાં? એટલે બિચારા ઘરવાળા ટોપલી આપી જાય. ચા એટલે તરત જ અવાજ કરે ઠાકોરજીના વાઘા ક્યાં છે? એટલે ઓલા આવે ને વાઘા આપી જાય. થોડી વાર થાય ભગવાન માટે દૂધ તૈયાર થઈ ગયું લાવો એટલે વળી દૂધ આપી જાય. અરે પણ આમાં વાટો નથી, દીવો શેનો કરવો? વાટું ક્યાં? વાટું આપી જાય. અરે ભગવાન માટે લીલા મેવા લાવો, કાંઈ લાવ્યા છો કે નહીં? એટલે બિચારા વળી ફળ ફૂલ જે કાંઈ લાવ્યા હોય એ આપી દે. આપણે ભગવાનની સેવામાં ઘરના બધા સભ્યને રોકી રાખીએ છીએ. ભાગવત એમ કહે છે કે નહીં, ભગવાનની સેવામાં ભાગીદાર કોઈને ન રાખો, જાતે સેવા કરો. ભગવાનનો જે રૂમ છે એને લીપી ઘૂપીને જાતે તૈયાર કરો. ભગવાનના સેવાના વાસણ જાતે માંજો. ભગવાનના વાઘા છે જાતે સાફ કરો. ભગવાનને ધરાવવાની સામગ્રી જાતે બનાવો. આ ભાગવત એ બતાવે છે. માં દહીં વલોવતા હતા અને પ્રભુ આવી ગયા. માને કહે માં બહુ ભૂખ લાગી છે. માં કહે લાલા જો આ તારા માટે દધી મંથન થાય છે, હમણાં એમાંથી માખણ બનશે ને તને જમાડીશ, અત્યારે થોડી વાર માટે તું રમવા જા. કહે નહીં માં બહુ ભૂખ લાગી છે. લાલા આ તારા માટે તો દહીં વલોવું છું ને, તારાથી થોડી વાર રાહ નથી જોવાતી? હમણાં માખણ બની જશે, હમણાં તને આપીશ, તું થોડી વાર રમવા જતો રહે. કહે માં બહુ ભૂખ લાગી છે. માં સમજી ગઈ કે આ છોડશે નહીં. એ રવાઈ હતી એ છાશની ગોળીમાં એમને મૂકી દીધી અને ઠાકોરજીને માએ ઉઠાવ્યા છે. માં પયઃ પાન કરાવી રહી છે. એટલું બધું માનું દૂધ ભગવાને પીધું છે કે માના મનમાં ચિંતા થઈ કરે આને અપચો થઈ જશે, અજીર્ણ થઈ જશે. આટલું બધું મારું દૂધ પીવે છે. માએ ભગવાનથી છૂટવા માટે કૃષ્ણના પડખામાં પોતાની આંગળીઓ નાખે ગલી પછી કરી ભગવાને માને મુક્ત કર્યા છે. ગલી પછી એટલે ગદગદિયા. ઠાકોરજીને માયા હાથથી ગદગદિયા કર્યા અને ભગવાને છોડ્યા અને ભગવાનનું મુખ ખુલ્યું. માની દ્રષ્ટિ ભગવાનના મુખ તરફ હતી. જોયું તો આખું બ્રહ્માંડ દેખાય છે લાલાના મુખમાં. માં તો હાથ છોડી ઊભી રહી ગઈ છે. મારો લાલો સામાન્ય બાળક નથી, સાક્ષાત બ્રહ્મ છે. બ્રહ્મ ભાવ થયો. ભગવાને વિચાર્યું વળી બ્રહ્મભાવ થયો છે. એ બ્રહ્મભાવ મિટાવવા માટે ભગવાને ઉત્તમ લીલા કરી. તરત જ માના હૃદયમાંથી બ્રહ્મભાવ જતો રહ્યો, પુત્ર ભાવ પ્રગટ થયો. અહીંયા જે મુખની અંદર દર્શન કરાવ્યા છે એનો અર્થ કંઈક એવો થાય છે કે ભગવાન માને એમ કહે છે કે માં તું ચિંતા ન કરતી, તારું દૂધ મેં પીધું, તને ચિંતા થાય છે ને કે લાલો બીમાર થશે, અજીર્ણ થશે, અપચો થશે, પણ માં મારા મુખમાં જો, તું મારી એકની માં નથી, જગત આખાની માં છે, વિશ્વની માં તું છે. તારું દૂધ વિશ્વ આખું પીવે છે, માં ચિંતા નહીં કરતી. એ બતાવવા માટે ભગવાને મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. જગત આખાની માં છે, તું વિશ્વની માં છે. મંગાળા ઉપર ગંગે ગાયનું દૂધ ગરમ મૂક્યું હતું. દૂધમાં અચાનક ઉભરો આવ્યો. માની નજર ગઈ. ઠાકોરજી માની ગોદમાં હતા. ઉઠાવ્યા માએ, ભૂમિ ઉપર સુવડાવ્યા અને માં દોડી છે, તપેલું લઈને નીચે પધરાવી દીધું. માં ઘરકામ કરવા જતા રહ્યા. ભગવાનને વિચાર થયો છે માને દયા, મારા કરતા દૂધ વાલું છે. દૂધમાં ઉભરો આવ્યો તો મને આમ ઝપટ દઈને પકડીને નીચે ઉતાર્યો. દોડી દૂધ લેવા. મારા કરતા દૂધ વાલો, મારી સાથે આવો વ્યવહાર. આજુબાજુમાં આમ નજર કરી.
એમાં ઓલો ચંદન ઘસવાનો ઓરસિયો પથ્થરનો નજરમાં આવ્યો અને ભગવાને ઉઠાવ્યો ઓરસિયાને. મોટી બધી જે છાશની ગોળી હતી ને એમાં જોરથી પથ્થરનો ઓરસિયો ભગવાને માર્યો. એ ગોળી ફૂટવાનો અવાજ આવ્યો અને માં યશોદા દોડ્યા. જોવે તો આખા ઘરમાં છાશ માખણ તરી રહ્યું છે. માં યશોદા ભગવાનને કહે છે, લાલા ગોપીઓ ફરિયાદ લઈને આવે છે ને એ સાચું છે. હવે મને ખાતરી થઈ કે ગોપીના ઘરમાં તું ઉત્પાત કરતો જ હશ. આજ તે ઘરમાં તોફાન કર્યા, આજ તને હું શિક્ષા આપીશ, હું તને દંડ આપીશ, તને જમવાનું નહીં મળે. લાલા અહીંયા જ ઉભો રે, હમણાં આવું છું. માં દોરી લેવા જાય છે. આ કઈ દોરી છે? ગાયને દોતા સમયે ગાય પોતાના પાછલા પગથી પાટું મારે, લાત મારે તો ગાયના પગને બાંધવામાં આવે છે અને પછી દોવામાં આવે છે. એ દોરી સેલાયું કે ને? હે ના દાદા, નેત્રુની સેલાયું. નેત્રુ તો છાશ વલોવે ને નેત્રુ કે, આ સેલાયું. સંસ્કૃતમાં દોરીને દામણું કીધું છે. માં દોરી લઈ આવી, દામણું લઈ આવી છે અને બાંધો ભગવાનના પેટ હાથ સાથે. જો કમરે નથી બાંધતા, ભગવાનને પેટે બાંધતા. ઉદર એટલે પેટ, અને તો જ એનું નામ દામોદર કહેવાય. દામડાથી પ્રભુ પેટે બંધાણા, પેટ સાથે બંધાણા છે એટલે દામોદર કહેવાય. દામ ઉદર, ઉદર એટલે પેટ. માં ખાંડણિયા સાથે દોરી બાંધવા જાય છે. દોરી 2 આંગળ ટૂંકી પડે છે. માં બીજી દોરી લઈ આવી. દોરીની સાથે દોરીને ગાંઠ મારીને સાંધો કર્યો. વળી ખાંડણિયા સાથે બાંધવા જાય, 2 આંગળ ટૂંકી ત્રીજી દોરી લઈ આવી. દોરીની ગાંઠ મારી સાંધો કરીને ફરી ખાંડણિયા સાથે બાંધવા જાય. દોરી 2 આંગળ ટૂંકી છે. માં તો વિચાર કરે કઈ આવું હોય. પેલી દોરી 2 આંગળ ટૂંકી થઈ, એને બીજી 2 દોરી બાંધી સાંધો કર્યો અને છતાંય 2 આંગળ દોરી ટૂંકી. માં તો બસ આભી બની ગઈ, જોતી રહી ગઈ. ભગવાને જોયું કે માની બુદ્ધિની શુદ્ધિ નથી રહી, હમણાં ચિત્ત ભ્રમ થઈ જશે, એના કરતા માના હાથે બંધાઈ જવામાં મજા છે. અને લીલા માત્રમાં ભગવાન દામોદર બન્યા, માના હાથથી બંધાઈ ગયા છે. ત્યક્તા યષ્ટે સુતમ ભીતમ વિઘ્નાયાર ભક્ત વત્સલા યેશ કિલમ તમ બંધુદો દામનાથ દ્વિર કોવિદા. દામના દોરેથી ભગવાન બંધાયા છે, દામોદર બન્યા છે. આ લીલા દ્વારા ભગવાન માને એમ કહે છે કે માં, દોરી છે એ માયા છે, હું બ્રહ્મ છું. માયાથી બ્રહ્મ બંધાય નહીં. માયા અને બ્રહ્મની વચ્ચે 2 આંગળની દૂરી છે, એ કાયમ રહેશે. એ બતાવવા માટે ભગવાને આ લીલા કરી છે. દોરી એ તો માયા છે ભાઈ. જ્યારે કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ છે. બ્રહ્મ થોડો માયાથી બંધાય, પણ માના પ્રેમને આધીન બનીને ભગવાન બંધાઈ ગયા છે. તો આટલી કથાને અંતે હું આ કથાને વિરામ આપું છું. મારો પ્રયાસ હતો કે આજે ગોવર્ધન લીલા સુધી કથાને પહોંચાડવી, પણ થોડોક વચ્ચે વચ્ચે 10 મિનિટના રિસેસમાં અડધો કલાક જેવો આપણો સમય જતો રહે છે, એટલે કથામાં થોડોક પાછળ છું. પણ કોઈ વાંધો નહીં, આવતીકાલે સવારમાં આપણે ગોવર્ધન ઉત્સવની કથા અને બધું સવારે લઈશું. હા, અત્યારે હે તમે હિંમત વાળા હજી મામેરા ભરવાના, હજી જો મામેરા ભરવાના.
કાલે સવારે કથાને ઝડપથી લઈ લેશું, કોઈ વાંધો નહીં. કે અત્યારે તમે કયો તો મારી ના નથી, હું તો અડધો કલાક વધારી દઉં. ચાલુ રાખો. સારું, વાહ વાહ, તાલીઓ વગાડો. જય હો. ભગવાન એ ખાંડણિયા સાથે બંધાણા, ખાંડણિયાને ઢસડે અને નંદ બાબાના ફળેની બાર જે યમલાર્જુનના 2 વૃક્ષ છે ત્યાં જાય છે પ્રભુ. હવે બહુ હાલો ચાલો નહીં કરતા ભાઈ વચ્ચેથી. એ યમલાર્જુનના 2 વૃક્ષ હતા ને એની વચ્ચેથી ભગવાન પસાર થઈ ગયા. ખાંડણીઓ ફસાઈ ગયો. ભગવાને દોરી ઝાલે ખેંચો ખાંડણીયાને. એ વૃક્ષ હતા એ જમીન ઉપર ઢળી પડ્યા. એમાંથી 2 પુરુષ પ્રગટ થયા છે એના મૂળમાંથી. અને પ્રગટ થયેલા પુરુષો ભગવાનની સ્તુતિ કરે છે. નમઃ પરમ કલ્યાણ, નમઃ પરમ મંગલ, વાસુદેવાય શાંતાય યદુનામ પતયે નમઃ. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયા, હસ્તો ચ કર્મશો મનસ્તવ પાદયો નઃ. સ્મૃત્યાં શિરસ્તવ વિનિવાસ જગત પ્રણામે, દ્રષ્ટિ સતાં દર્શનેસ્તુ ભવન્તુ મના. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ. પ્રગટ થયેલા જે દિવ્ય પુરુષો છે એ ભગવાનની સ્તુતિ કરે છે કે અમારી વાણી નિત્ય તમારા ગુણગાન ગાય. વાણી ગુણાનુકથનો, શ્રવણો કથાયામ, અમારા કાન નિત્ય તમારી કથા સાંભળે. હસ્તો ચ કર્મશુ, અમારા હાથ નિત્ય તમારી સેવા કરે. મનસ્તવ પાદયો નઃ, અને અમારું મન સદૈવ તમારા ચરણની અંદર સ્થિર રહે. એવા હે કૃષ્ણ અમને આશીર્વાદ આપો. ભગવાનની પ્રદક્ષિણા કરી અને બંને પુરુષ ભગવાનના ધામમાં પહોંચ્યા. પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે આ બંને પુરુષ કોણ હતા કે આજે ભગવાનના પાર્ષદો બન્યા? સુખદેવજી કહે છે સાંભળો રાજા, પૂર્વ જન્મમાં એક કુબેરના પુત્ર જેના નામ છે નલકુંવર અને મણિગ્રીવ. કુબેરના પુત્ર છે, ધનવાન પિતાના પુત્ર છે. સરોવરના કિનારે પરિવાર સહિત જલ વિહાર કરતા હતા. દેવર્ષિ નારદજી ત્યાંથી પસાર થયા. મર્યાદા ન રાખી, કારણ કે ધનવાન પિતાના પુત્ર છે, ગમે એનું અપમાન કરી શકે. ધનનો અધિપતિ ભગવાન કુબેર અને એના 2 દીકરા છે. નારદ ઋષિએ એને શ્રાપ આપ્યો અને કહે કે તમારા વૃત્તિ જળ છે, માટે તમે વૃક્ષ બનો. અમારી મુક્તિ કઈ રીતે, મુક્તિનું સાધન બતાવ્યું કે ભગવાન કૃષ્ણ યદુવંશની અંદર પ્રગટ થશે, એનો સ્પર્શ થશે ત્યારે તમારી મુક્તિ થશે. તો આજે ભગવાને એની મુક્તિ કરી છે. ભગવાન વત્સાસુરનો વધ કરે છે. ત્યારબાદ ભગવાન નંદ બાવા અને સમગ્ર ગોકુળવાસીઓ હતા એ ગોકુળનો ત્યાગ કરી અને બૃહદ વનમાં આવ્યા છે, શ્રી વૃંદાવનમાં. ગોકુળ છે એ બૃહદ વનમાં છે. બૃહદ વનને છોડી અને ભગવાન શ્રી વૃંદાવનની અંદર આવ્યા છે.